નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 4 વનસ્પતિની જાણકારી મેળવીએ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની। તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ। વિડીયોને ચાલુ કરતાં પહેલાં તમને એક નમ્ર અપીલ છે કે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે આ વિડીયોને ચાલુ કરીએ। પ્રશ્ન નંબર 1 કે નીચેના વાક્યોને સુધારીને તમારી નોંધપોથીમાં ફરીથી લખો। તો પ્રથમ છે કે પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે। તો તેનો સાચો જવાબ આવશે કે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે। બીજું છે કે વનસ્પતિને ટટ્ટાર રાખે છે। તો તેનો સાચો જવાબ આવશે કે પ્રકાંડ વનસ્પતિને ટટ્ટાર રાખે છે। ત્રીજો પ્રશ્ન છે કે મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે। તો તેનો સાચો જવાબ આવશે કે પ્રકાંડ પાણીનું વહન પર્ણો સુધી કરે છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે। તો પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા સામાન્ય રીતે અસમાન હોય છે। જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો પણ જોડાયેલા જ હોય છે। જો તેનો સાચો જવાબ આવશે કે જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય છે તો તેના દલપત્રો જોડાયેલા હોય કે ન પણ હોય। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે। તો તેનો સાચો જવાબ આવશે કે જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય અને તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય અથવા ન પણ હોઈ શકે। પ્રશ્ન નંબર 2 આકૃતિ દોરો। તો પ્રથમ જોઈએ તો પર્ણની આકૃતિ। તો પર્ણની આકૃતિ તમે આ રીતની દોરી શકો છો। બીજું છે કે સોટી મૂળની આકૃતિ। તો સોટી મૂળની આકૃતિ તમે આ રીતની દોરી શકો છો અથવા તમને જે યોગ્ય લાગે તે પણ દોરી શકો છો। પ્રશ્ન નંબર 3 પુષ્પની। તો પુષ્પની આકૃતિ પણ તમે આ રીતની દોરી શકો છો અથવા તમને જે યોગ્ય લાગે એ પણ દોરી શકો છો। પ્રશ્ન નંબર 3 શું તમે તમારા ઘરમાં કે અડોશ પડોશમાં એવી વનસ્પતિ શોધી શકો છો કે જેનું પ્રકાંડ લાંબુ પણ નબળું હોય અને તેનું નામ લખો અને તેને કયા જૂથમાં વર્ગીકૃત કરશો? તો તેનો સાચો જવાબ આવશે કે પ્રકાંડ લાંબુ અને નબળું હોય તેવી વનસ્પતિ મણી પ્લાન્ટ તરીકે ઓળખાય છે। તેને વેલા પ્રકારની વનસ્પતિમાં વર્ગીકૃત કરીશું। પ્રશ્ન નંબર 4 વનસ્પતિમાં પ્રકાંડનું કાર્ય શું હોય છે? તો પ્રકાંડનું કાર્ય મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું વિવિધ શાખાઓ અને પર્ણ તરફ વહન કરવાનું કાર્ય પ્રકાંડનું હોય છે। પ્રશ્ન નંબર 5 નીચેનામાં કયા પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે? તો જોઈએ તો ઘઉં, તુલસી, મકાઈ, ઘાસ, કોથમીર અથવા જાસૂદ। તો સાચો જવાબ આવશે કે પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓમાં તુલસી, કોથમીર અને જાસૂદનો સમાવેશ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 6 જો કોઈ વનસ્પતિ તંતુ મૂળ ધરાવતી હોય અને તેના પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે એ જણાવો। તો તેનો સાચો જવાબ આવશે કે જો કોઈ વનસ્પતિ તંતુ મૂળ ધરાવતી હોય તો તેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે। પ્રશ્ન નંબર 7 જો કોઈ પણ વનસ્પતિના પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે તો તેના મૂળ કયા પ્રકારના હશે? જો કોઈ વનસ્પતિના પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે તો તેના મૂળ સોટી મૂળ હોય છે। પ્રશ્ન નંબર 8 કોઈ પર્ણોની કાગળ પર લીધેલ છાપને જ જોઈને શું તે વનસ્પતિના મૂળ તંતુ મૂળ છે કે સોટી મૂળ એવું કહેવું શક્ય છે? તો હા, કોઈ પણ પર્ણની કાગળ પર લીધેલ છાપ જોતા તે વનસ્પતિના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે તો તેના મૂળ તંતુ મૂળ હોય
અને પર્ણોમાં ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે તો તેના મૂળ સોટી મૂળ હોય તેમ કહી શકાય છે. પ્રશ્ન નંબર 9. પુષ્પના ભાગોના નામ લખો. તો પ્રથમ આવશે વજ્રપત્ર, બીજું આવશે દલપત્ર, ત્રીજું આવશે પુકેસર, ચોથું આવશે સ્ત્રીકેસર. પ્રશ્ન નંબર 10. નીચેનામાં કઈ વનસ્પતિ તમે જોઈ છે તો તેના નામ લખો. તો આપેલ દરેક વનસ્પતિ જોયેલ છે અને તે દરેકમાં પુષ્પો આવે છે. પ્રશ્ન નંબર 11. વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો. આ પ્રક્રિયાનું નામ જણાવો. તો વનસ્પતિના પર્ણો ખોરાક બનાવે છે. વનસ્પતિની ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. પ્રશ્ન નંબર 12. પુષ્પના કયા ભાગમાં તમે બીજાશય જોવા મળે છે? તો તેનો સાચો જવાબ આવશે કે પુષ્પના સ્ત્રી કેસર ભાગમાં બીજાશ્રય જોવા મળે છે. પ્રશ્ન નંબર 13. જોડાયેલા તથા છૂટા વજ્રપત્ર હોય તેવા પુષ્પોના નામ લખો. તો જોડાયેલા વજ્રપત્રવાળા પુષ્પો. તો પ્રથમ જોઈએ તો ધતુરો, નેક્સ્ટ આવશે જાસૂદ, નેક્સ્ટ જોઈએ તો કે છૂટા વજ્રપત્રવાળા પુષ્પોના નામ જોઈએ તો ગુલાબ અને રાય આવશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.